હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું અજય કલસરિયા અને આજના આ મેથ્સ અને રીઝનિંગના સેશનમાં તમારું સ્વાગત છે. જેમ કે તમે જાણો છો, આજથી આપણે ચાલુ કરવાના છીએ મેથ્સ અને રીઝનિંગ સીસી, પીએસઆઈ અને કોન્સ્ટેબલ કોઈ પણની એક્ઝામ છે તમારી, તો ખાસ આ લેક્ચર તમારા માટે રહેવાનું છે, બરાબર છે. અને આપણે જેમ ગઈકાલે કીધું એમ કે ભાઈ આપણે અત્યારે 2 લેક્ચર પહેલાં લઈ ચૂક્યા છીએ, બરાબર છે. ના જોયો હોય તો એ તમે એકવાર જરૂરથી જોઈ લેજો, જ્યાં તમને મેં બેઝિક એટલે મેં તમને કીધું ને એવી રીતે આપણે કે ભાઈ કોઈ પણને જો તમને એવું હોય કે ભાઈ ગણિત નથી આવડતું, બરાબર છે, અથવા તો ગણિત થોડુંક ગણતરીમાં વાંધો આવે છે, બેઝિક સમજવામાં થોડોક વાંધો આવે છે, તો એમના માટે આ ખાસ આ સિરીઝ આપણે ચાલુ કરી છે કે ભાઈ તમને કોઈ પણ પ્રકારનો આગળથી વાંધો ના આવે, બરાબર છે. તો જેમ મેં તમને કીધું પહેલાં આપણે 2 લેક્ચર લઈ ચૂક્યા છીએ, તો જે વિદ્યાર્થીઓને બેઝિકમાં વાંધો આવતો હોય જરૂરથી એ 2 લેક્ચર મિસ ના કરતા. ગણિતનો પાયો જેને કહેવાય ને આપણે, કે ભાઈ ગણિતની શરૂઆત ક્યાંથી કરવી, જેને કાંઈ જ નથી ખબર પડતી કે ભાઈ સીસી, મેથ્સ છે, પીએસઆઈ અને કોન્સ્ટેબલ છે, જેને કાંઈ નથી ખબર પડતી કે ભાઈ ખરેખર ગણિત ક્યાંથી ચાલુ કરવું, તો એના માટે અહીંયાથી આ સિરીઝ છે. અને પહેલાં 2 લેક્ચર પણ તમે એકવાર જોઈ લેજો, બરાબર છે. પહેલાં 2 લેક્ચરની હું નાનો એવો સારાંશ આપી દઉં કે ભાઈ આપણે લેક્ચર 1માં શું શીખ્યા હતા, બરાબર છે, કે ભાઈ લેક્ચર 1માં આપણે શું શીખ્યા હતા. તો લેક્ચર 1ની વાત કરું તો આપણને ખ્યાલ જ છે કે ભાઈ મેં એવું કીધું હતું કે ગણિતનો પાયો છે, બરાબર છે. કોઈ પણને ગણિતની ગણતરી કરવી હોય ને તો 4 વસ્તુ અગત્યની બની જાય છે: ઘડિયા, વર્ગ, ઘન અને અપૂર્ણાંકથી ટકાવારી, બરાબર છે. જે પણ કોઈ પણ વ્યક્તિ હોય, જો તમને ઘડિયા ન આવડતા હોય તો તમે ગણતરી ક્યાંથી કરશો? તમને ચલો માની લો કે ભાઈ તમને ટકાવારી અથવા તો સરેરાશ આવડી ગયું, સરેરાશનું સૂત્ર આવડી ગયા, એને ખબર છે તમને કે ભાઈ સરેરાશનું સૂત્ર તમને કેવી રીતે હોય, ભાઈ ઉપર સરવાળો નીચે કુલ સંખ્યા. પણ તમને જો એ છેદ ઉડાડતા જ નહીં આવડતા હોય, તમને ઘડિયા નહીં આવડતા હોય તો છેદ ઉડાડતા જ નહીં આવડતા હોય, વર્ગ નહીં આવડતા હોય તો પણ છેદ ઉડાડવામાં તકલીફ પડશે. અને એવી જ રીતે ઘનનું મેં તમને ડિટેલમાં એ સમજાવ્યું છે, બરાબર છે. છતાં હું હજી તમને એકવાર કહી દઉં કે માની લો કે ભાઈ તમને ગણતરીની ઝડપ વધારવી હોય, બરાબર છે, તો આપણે એને કઈ રીતે શરૂઆત કરી શકીએ? સૌથી પહેલી વાત કે ભાઈ જો ઘડિયા છે એ કઈ રીતે ઉપયોગમાં આવી શકે. ભાઈ 144 છે, આ સંખ્યા છે 144. હવે આ સંખ્યાને જોઈને તમારા મગજમાં શું શું આવે કે ભાઈ 144 છે એ શું છે? સૌથી પહેલાં જેને પણ વર્ગ અથવા તો વર્ગ આવડતા હોય એને ખબર પડી જાય કે 12નો વર્ગ છે, બરાબર. પછી વાત કરીએ કે ભાઈ 144 કઈ રીતે આવે આપણને, ઘડિયા કઈ એના ઘડિયામાં, કોના ઘડિયામાં આવે, ચલો તમે મને વિચારીને કહો. આપણે જોયું હતું કે ભાઈ જો 144 છે તો એ 18ના ઘડિયામાં આવે. સૌથી પહેલાં નાનેથી લઈએ કે ભાઈ ચલો કે ભાઈ 12નો વર્ગ છે એટલે કે ભાઈ 12 × 12 થાય, બરાબર છે. પછી કે ભાઈ 14ના ઘડિયામાં આવે ના આવે, બરાબર છે. 15, 16, 16ના ઘડિયામાં આવે કે ભાઈ 16 × 8 16 9 144 થાય, બરાબર છે. પછી કે ભાઈ 18 8 144 થાય. પછી કે ભાઈ જો 144ને જોઈએ ને આપણે, 12નો વર્ગ છે, 36 એને ગુણ્યા 4 પણ થાય, કેમ કે અહીંયા 18 8 આપણે જોઈ લીધું, તો અહીંયા 36 × 4 અને 72 × 2. તમને પહેલાં તો અડધી એની કિંમત તરત ખ્યાલ પડી જવો જોઈએ કે ભાઈ આટલી વસ્તુ છે, એ તમને દિમાગમાં આવી જવી જોઈએ, મગજમાં, કે ભાઈ 144 જુઓ. પછી તમારે કે ભાઈ અહીંયાથી તમે જોઈ શકો છો ભાઈ જો આ વસ્તુ તમે મગજમાં આવે તો તમે છેદ આરામથી ઉડાડી શકો છો. ચલો એક ઉદાહરણ આપો. માની લો અંશમાં છે 288 અને છેદમાં છે 36, બરાબર છે. તો અહીંયાથી તમને જો 144 288 ખ્યાલ હોય કે ભાઈ 144 એને ગુણ્યા 2 288 થાય, તો ચોખ્ખું તમે કરી શકો છો કે ભાઈ જો 144 એને ગુણ્યા 2 અને છેદમાં 36. જો 36 4 તમને આવડતા હોય તો વેલ એન્ડ ગુડ, અને એ ના આવડે તો આપણને ખ્યાલ છે 12 × 3 થાય. અને અહીંયાથી તમે આરામથી હવે છેદ ઉડાડી શકો છો કે ભાઈ 12 144 અને 3 4 12, તો 4 2 8. આટલું સરળતાથી તમે છેદ ઉડાડી અને ગણતરી ઝડપ કરી શકો છો. પણ એ ક્યારે? જ્યારે તમને ઘડિયા આવડતા હોય ત્યારે, જ્યારે તમને વર્ગ આવડતો હોય ત્યારે, અને જ્યારે તમને ઘન આવડતા હોય ત્યારે. તો કહેવાનું બસ એટલું જ હતું સારાંશ કે ભાઈ તમને ઘડિયા, વર્ગ, ઘન અને અપૂર્ણાંકથી ટકાવારી કોઈ પણ ચેપ્ટર તમે ટકાવારી ઉપર શીખશો, બરાબર છે. તો અપૂર્ણાંકથી ટકાવારી જે છે ચેપ્ટર, અપૂર્ણાંકથી ટકાવારીનો કોન્સેપ્ટ છે એ તમારે ખૂબ અગત્યનો અને ઉપયોગી બની જાય છે. હવે આપણે આવી જઈએ કે ભાઈ જો માની લો કે તમને કોઈ એવી સંખ્યા આપવામાં આવી
ભાઈ 1728 છે અને એના છેદમાં 48 આપી દીધા. ચલો હવે અહીંયાથી તમે મને શું કરી શકો? તમે વિચારો ભાઈ આ સંખ્યા તમારી સામે આવી ગઈ પરીક્ષામાં, છે તો તમારા માટે અઘરી છે, બરાબર છે. અથવા તો એવું કહી દો કે ભાઈ 1744 છે, એના છેદમાં 1728 છે, એના છેદમાં 144 આપી દીધી. કેટલો મોટો તમને ભાગાકાર લાગે છે કે ભાઈ આના છેદ ઉડાડવા બહુ સમય લઈ જાય. નવો કોઈ ખેલાડી હોય, નવો કોઈ વ્યક્તિ હોય તો પહેલાં 2થી શરૂ કરે, બરાબર છે. કોઈને વિભાજ્યતાની ચાવી આવડતી હોય તો ત્યાંથી ચાલુ કરવી પડે, બરાબર છે. આપણે ભાગાકાર તો એ જ રીતે કરીએ છીએ. પણ જો હું તમને કહું કે ભાઈ આ તમને ખબર હોય કે 12 4 48 થાય, બરાબર છે. પણ 1728 જોઈ અને તમને ખબર પડી જાય કે 12નો ઘન છે, તો કેટલું સરળ બની જાય તમારા માટે. એનો મતલબ શું થયો? 1728 એટલે કે 12 ગુણ્યા 12 ગુણ્યા 12 અને છેદમાં 12 ગુણ્યા 4 48. હવે તમે મને કહો કે ભાઈ 12 12 અહીંયાથી કેન્સલ થઈ જાય અને 4 તેરી 12, 12 તેરીને 36. આ થઈ ગયો તમારો કે ભાઈ આટલી સરળતાથી તમે જો તમને ઘડિયા વર્ગ ઘન આવડતા હોય તો એટલી સરળતાથી તમે શીખી શકો છો. હવે બીજી બાજુ અહીંયા જોઈએ કે ભાઈ અહીંયાથી ખબર પડે કે ભાઈ આ છે 12નો ઘન અને છેદમાં છે 12નો વર્ગ, બરાબર છે. જો હું અત્યારે ઉદાહરણ એટલું લઉં છું મોટું કે ભાઈ તમને એવું લાગે કે ભાઈ આ ઉદાહરણ બહુ મોટી સંખ્યાનું છે. મોટી સંખ્યાનું એટલા માટે છે કે તમને ખબર પડે કે તમારી સામે મોટી સંખ્યા આવે અથવા તો નાની સંખ્યા આવે, તમે આરામથી એને સોલ્વ કરી શકો છો, બરાબર. હું નાની સંખ્યાનું ઉદાહરણ પણ લઈ શકતો હતો, 8નો વર્ગ 8નો ઘન, બરાબર છે, 512, અથવા તો 3 3 લઈ લો તો 27 અને 9, બરાબર છે. તો આવી રીતે નહીં, પણ હું તમને અહીંયા સમજાવવા માંગુ છું કે ભાઈ તમે કોઈ પણ મોટી સંખ્યા આવે તમે એનો પણ વર્ગ અને છેદ ઉડાડી શકો છો, ગણતરી ઝડપથી કરી શકો છો. તો આ થઈ ગયું. હવે તમે મને કહો કે તમને આવડે શું કામ નહીં ગણતરી? આટલું જો તમને ખબર હોય તો તમને ગણતરી તો તમારી થઈ ગઈ. તમારો જે કહેવાય ને કે કોઈ પણ કોન્સેપ્ટમાં જે 50% ભાગ છે ગણતરીનો, આપણે કહીએ કે ભાઈ ગણિતનો દાખલો હોય, તમને સૂત્ર આવડતા હોય, પણ પછી તો તમારે ગણતરીથી જ એને સોલ્વ કરવાનો હોય, બરાબર છે. તો ગણતરી છે એ તમારો 50% તમને ખબર હોવી જોઈએ કે ભાઈ રસ્તો, કે ભાઈ તમારે કઈ રીતે આ દાખલાને સોલ્વ કરવાનો છે, અને 50% તમારી ગણતરી એ કોઈ પણ દાખલામાં ભાગ ભજવે છે, બરાબર. તો આ તો લેક્ચર 1 કે ભાઈ હવે જો હવે કોઈ એવો પ્રશ્ન આવે તમને કે ભાઈ આવડતા છે નહીં, ઘડિયા ક્યાં સુધી આવડતા નથી, તો આનો આપણે એક કીધું હતું તમને કે ભાઈ ડેઈલી છે જેમને આવડે કે ન આવડે ઘડિયા છે, તો ઘડિયાની વાત કરું કે ભાઈ ઘડિયા છે તો 1 થી 20 તો મિનિમમ આવડવા જોઈએ, બરાબર છે. 1 થી 25 અથવા 1 થી 30 તમે જઈ શકો તો બહુ વધારે સારું છે, પણ 1 થી 20 તો તમને આવડવા જોઈએ. હવે ઘડિયાની વાત કરી લીધી કે ભાઈ જો 1 થી 20 આવડવા જોઈએ, તો એનો મતલબ એમ છે કે તમને આવડવા જોઈએ. હવે ઘડિયા નથી આવડતા તો શું કરવાનું? ભાઈ ડેઈલી લખો. જો કોઈ પણ વસ્તુ તમે ડેઈલી, તો તમે બંધારણ હોય એના આર્ટિકલ ગોખી શકતા હોય, બરાબર છે. ઇતિહાસ છે, તેની વર્ષો છે, સાલ છે, રાજા ગોખી નાખતા હોય, બરાબર છે. તો ગણિતમાં તો તમને ખાલી એટલું જ કહેવામાં આવે છે કે ભાઈ ઘડિયા ગોખો, વર્ગ ગોખો અને ઘન ગોખો. બીજું બધું ઓટોમેટિક તમને આવડી જશે. પણ શરૂઆત તો કરો. જેને નથી આવડતું ડેઈલી લખો, 20 દિવસ થઈ જશે, બરાબર છે. 20 દિવસ સુધી લખો, ત્યાં સુધીમાં હું તમને ગેરંટી આપું છું, 100% ગેરંટી કે તમને જે નથી આવડતું ને આવડતું થઈ જશે. પણ કઈ રીતે લખવા? માની લો કે ભાઈ તમને 14નો વર્ગ 14નો ઘડિયા નથી આવડતો, તો આ રીતે શરૂ કરો કે ભાઈ 14 એકા 14, પછી ભાઈ 14 ને 2 નથી આવડતું તો ભાઈ 14માં 14 ઉમેરો, બરાબર છે. આગળની સંખ્યા 14 એકા 14. ગુણાકાર ઘડિયા શું છે? મલ્ટિપલ ટાઈમ એડિશન, એટલે કે વારંવાર એનું સરવાળો થાય, બરાબર છે. એક જ સંખ્યાનો બીજી એ જ સંખ્યા સાથે સરવાળો, એને કહેવાય ગુણાકાર, બરાબર છે. તો અહીંયા આપણે શું કરવાનું છે? ભાઈ 14 એકા 14, 14 2 કરીએ તો 14નો 2 વાર સરવાળો, એટલે આગળની સંખ્યામાં તો આપણી પાસે એક વાર થયેલો છે કે 14 2 વાર સરવાળો કરો, ભાઈ 14 ને 14 28, પછી 14 3, તો આપણે પાછો એડ કરો 14 3, એટલે અહીંયાથી તમારો સરવાળો પણ ઝડપ થતી જશે, બરાબર છે. 2 આંકડાનો સરવાળો, 14નો સરવાળો પણ તમારથી સરવાળા પણ ઝડપથી થતા જશે, બાદબાકી પણ થતી જશે. ટૂંકમાં આ રીતે જો તમે ઘડિયા ચાલુ કરી દીધા તો 20 દિવસમાં તમારા ઘડિયા પણ તમને આવડી જશે, અને સાથે સાથે તમારા સરવાળા છે, બાદબાકી છે, ગુણાકાર છે, એ બધામાં સુધારો આવી જવાનો છે, બરાબર છે. તો રહી વાત હવે ઘડિયાની કે ભાઈ જો અહીંયાથી 14 3 તો ભાઈ 28 ને 14, તો 28માં 12 ઉમેરો એટલે 40 અને 2, બરાબર છે. 14ના 2 ભાગ પાડી નાખો, 12 અને 2, કેમ કે 28 ને 12
40 અને +2 42, બરાબર છે. હવે કોઈ કહેશે કે ભાઈ એટલી બધી મગજમારી, પણ આ શરૂમાં લાગવાનું છે. પછી તમે જેમ ઉપરથી નીચે કેમ એકડા બોલે આપણે એવી રીતે તમે ઘડિયા બોલતા થઈ જશો, બરાબર છે. એવી જ રીતે વર્ગ બોલતા થઈ જશો. વર્ગમાં લખો ભાઈ 1 નો વર્ગ 1, 2 નો વર્ગ નથી ખબર તો 2 × 2 કરો, 4, 3 નો વર્ગ નથી ખબર તો 3 × 3 કરો, 9. શરૂ થઈ જશે. પછી કે ભાઈ વર્ગ કેટલા સુધી, એ સૌથી પહેલી વાત તો એ છે ભાઈ મારું માનવું છે 1 થી 50 તમને આવડતા હોય તો વેલ એન્ડ ગુડ, બહુ સારું થઈ જશે તમારા માટે. કંઈ ગણતરી કરવાની કંઈ બહુ વધારે જરૂર જ નહીં પડે. 50 થી મોટી જે પણ વિદ્યાર્થી અહીંયા મેં જોયું એ પ્રમાણે માર્કેટમાં એમ કહેવાય 1 થી 100 ના ઘડિયા, બરાબર છે. બહુ એક જ મિનિટમાં શીખો, 10 સેકન્ડમાં 1 થી 100 ના ઘડિયા યાદ રાખતા શીખો, કોઈ દી નહીં ભૂલાય. પછી તમને શીખવાડે શું, માની લો ભાઈ 64 એને × 8 કીધા તો તમને શું કરવાનું કે 8 × 4 32 મૂકો અહીંયા, અને 8 × 6 48 મૂકો, અને પછી આ બેનો 48 ને 3 51, 512. આવી રીતે તમને શીખવવામાં આવે. પણ ખરેખર શું તમારે આ વસ્તુની જરૂર છે? આ પહેલાં તો ઘડિયા શીખવ્યા જ નથી કહેતા. ઘડિયા કોને કહેવાય? જેને તમને બોલતા આવડવા જોઈએ કે ભાઈ 14 × 8 કેટલા થાય, એ તમને ડાયરેક્ટ પૂછે, અને જો તમને આવડી જાય, બરાબર છે, કે ભાઈ 14 × 8 112 થાય, તો તમને ખબર પડે કે ભાઈ હા, કે ભાઈ ઘડિયા તમને આવડે છે. આ 64 8 છે તો એનો શું મતલબ? તમે એ તો ગુણાકાર જ કરો છો. આપણને એમ કીધું કે ભાઈ 64 × 8 કરો, આ તમારો ગુણાકાર જ થયો ને. એમાં શું કરીએ આપણે? 8 × 4 32 નો બગડો વધી 3, ને 8 × 6 48 ને 3 51. એ જ વસ્તુ કરી છે જે ગુણાકાર. તમને ખાલી ઇમ્પ્રેસ કરવા માટે કાન ઊંધા પકડાવવામાં આવે છે, બરાબર છે. તો અહીંયા હું એમ નથી કહેતો તમે 100 સુધી ઘડિયા શીખી લો, 100 સુધી વર્ગ શીખી લો, પણ વર્ગ જો તમને 1 થી 50 આવડી જાય તો બહુ સારું બની જાય. કે એનાથી વધારે કોઈ પૂછતોય નથી. તમને એવું કાઢવામાં આવે ભાઈ 500, જો તમને કોઈ પણ દાખલામાં હું તમને કહું, ગેરંટી પૂછું, કોઈ પણ દાખલો અથવા તો ગણતરીમાં તમારે જો વર્ગ આવ્યો ને, તો એનો મતલબ એમ છે કે ભાઈ જો અંશમાં વર્ગ હોય તો છેદમાં એનો કંઈ ગુણાકાર હોય જ, એનો અવયવ હોય જ, જેનાથી છેદ ઉડતા હોય. તમારે એનો પૂરેપૂરો વર્ગ કાઢવાની ક્યારેય જરૂર નહીં પડે. સમજી ગયા હું શું કહેવા માંગુ છું? એવી જ રીતે જ્યારે તમને ઘન પૂછે ત્યારે પણ મોટાભાગના કેસમાં તમારા છેદ ઉડતા જ હોય. તમારે વર્ગ છે, ઘન છે, એની કોઈ ટ્રીક વધારે યાદ રાખવાની જરૂર છે નહીં. છતાં એક બેઝિક મેથડ જે મેં તમને આગળ કીધી હતી કે ભાઈ વર્ગ માટે શું કરવાનું છે, તો એ મેં તમને કીધું. માની લો કે ભાઈ તમારો 36 નો વર્ગ કાઢવો છે, બરાબર છે. તો સૌથી પહેલાં કે ભાઈ 6 નો વર્ગ 36, અહીંયા 3 વધીમાં મૂકી દો, બરાબર છે. પછી જો એક ભાઈ 6 તેરી 18, 18 2 36, ત્રણેય અંકનો ગુણાકાર કેટલો થાય? 36, બરાબર છે. તો 36 ને 3 આ વધીમાં છે આપણે, એટલે 36 ને 3 39 નો 9 વધી 3, અને પછી કરો 3 નો વર્ગ, તો 3 નો વર્ગ 9, 9 ને આ વધીમાં છે 3, તો આપણો 1296 આપણો સીધો જવાબ. એક જ લાઈનમાં જવાબ. આ રીતે કરવાનું. શું કરવાનું? પહેલી સંખ્યાનો વર્ગ, પછી ત્રણેયનો ગુણાકાર, પહેલી સંખ્યા, બીજી સંખ્યા અને 2, અને ત્રીજી સંખ્યાનો વર્ગ, બરાબર છે, બીજી સંખ્યાનો વર્ગ. આ રીતે તમે કરી શકો છો. સીધી અને સિમ્પલ વાત છે. એમાં કોઈ પ્રકારનું આપણે વહેલું સૂત્ર છે ભાઈ કે ભાઈ AB હોલ સ્ક્વેર એ જ છે આમાં. ફક્ત એટલું છે કે ભાઈ તમે વધી છે એ જોડે જોડે લેતા આવો છો, બરાબર. તો વર્ગની વાત કરી લીધી કે ભાઈ 1 થી 30 સુધી તમને આવડતા જોવા જોઈએ, અને ડેઈલી તમે લખશો એટલે 20 દિવસમાં હું તમને કહું છું ને ભાઈ, તમને જો ખબર પડે કે ભાઈ તમને કહેવામાં આવ્યું છે કે ભાઈ ગણિતમાં ખાલી 4 વસ્તુ શીખી લો એટલે તમારું બેઝિક ગણિત ક્લિયર થઈ ગયું, તો આપણે શું કામ નથી કરી શકતા? શું કામ નથી કરી શકતા? કરવું જોઈએ. અને શું કામ ના કરવું જોઈએ? જો આપણે PSI છે, કોન્સ્ટેબલ છે, અથવા તો CCE પાસ કરવી છે, તો આપણને ખબર છે કે ભાઈ ગણિતનું ગઈકાલે પણ મેં તમને કીધું ઓરિએન્ટેશનમાં કે ભાઈ ગણિતની તૈયારી છે. ગણિત કેટલું અગત્યનું બની જાય છે તમારી કોઈ પણ પરીક્ષામાં. 30% જેટલો ભાગ છે PSIમાં, બોલો મેન્સમાં, બરાબર છે. એકલો ગણિત અને રિઝનિંગનો તો શીખવું જોઈએ. પછી જોઈએ આપણે કે ભાઈ આ રીતે તમે લખતા જાઓ 4 નો વર્ગ 16, 20 દિવસ થશે ને તો તમને આજે કલાક થતી હશે ને ઘડિયા, વર્ગ અને ઘન લખતા, એ તમે આરામથી અડધી કલાકે આવી જશો. 20 દિવસમાં, બરાબર છે. અને એ તમે જાતે લખતા થઈ જશો. અત્યારે તમારે ગણતરી કરવી પડે એટલે કલાક લાગે સૌથી પહેલી વાત, અને ત્યારે તમે જાતે લખતા થઈ જશો. તો આ રીતે તમારે લખતા જવાના. પછી તમને 21 નો પૂછાય તો ભાઈ 21 × 21 કરો. શું કામ ન કરો ભાઈ? કરો. પછી 21 × 21 તમને જે રીતે ગુણાકાર આવડે એ રીતે કરો, બરાબર છે.
ગુણાકારની જો કોઈ પણ વસ્તુ છે તમને કહેવામાં આવે છે કે ભાઈ ગણિત છે પ્રેક્ટિસનો વિષય છે, બરાબર છે, તો પ્રેક્ટિસ કરો, કોણ ના પાડે છે? પ્રેક્ટિસ કરવાની, બરાબર છે, એનીથી તમારું ગણિત સુધરવાનું છે. હવે એવી રીતે ઘનની વાત કરું તો ઘન 1 થી 20 આરામથી તમને આવડતા હોવા જોઈએ. પછી મેં કીધું કે ભાઈ ટકાવારીથી અપૂર્ણાંક, અહીંયા છે અપૂર્ણાંકથી ટકાવારી અથવા તો ટકાવારીથી અપૂર્ણાંક. હવે આનો શું ફાળો છે હું તમને કહું. જ્યારે પણ આ બધું હું ઇરેઝ કરું છું કે ભાઈ જ્યારે પણ તમને એવું કહેવામાં આવે કે ભાઈ ટકાવારીથી અપૂર્ણાંક તો એનો ફાયદો શું, તો હું તમને કહું કે ભાઈ જ્યારે તમને કહેવામાં આવે કે 80 ના 60% કેટલા થાય, અથવા તો તમને ચલો સાદું રૂપનું સૂત્ર આવ્યું, એમાં એવું કીધું કે ભાઈ 80 ના 60%, બરાબર છે, એને વત્તા 45 માઇનસ 30, બરાબર કેટલા? આવું સાદું રૂપનો કોઈ દાખલો આવી ગયો તમારી સામે, બરાબર છે, ત્યારે તમારે 80 ના 60% કાઢવાની જરૂર પડે જ છે. હવે તમે જો 80 ના 60% નોર્મલ છે કે ભાઈ 80 ના 60% કાઢો એટલે કે 8 × 48 પણ કરી શકું, ભાઈ 2 મિનિટ છે એટલે, અથવા તો એવું કરી શકો 80 × 60/100, એટલે કે ભાઈ 2 2 0 કેન્સલ, 8 6 48, બરાબર છે. આ તમારો જવાબ આવી ગયો. પણ હવે જો તમને અહીંયા એવું કહેવામાં આવ્યું હોત કે ભાઈ જો 80 ના 12.5%, ચલો, અને આવું આવે છે ને 12.5%, 37.5%, 62.5%, તો આવા પોઈન્ટમાં ટકા આવે છે. પછી ક્યારેક તમને બીજા પર પૂછવામાં આવે છે, તો અહીંયા તમે શું કરી શકો છો કે ભાઈ જો 12.5%ની આપણને વેલ્યુ ખબર હોય, બરાબર છે, કે ભાઈ 1/8 થાય અપૂર્ણાંકમાં, બરાબર છે. આ થયું કે ભાઈ ટકા છે એને આપણને વેલ્યુ ખબર છે અપૂર્ણાંકમાં કે ભાઈ 12.5% એટલે 1/8. તો હવે તમારો જવાબ કેટલો થઈ જશે? 80 એને ગુણ્યા 1/8, એટલે કે 80/8. આ સીધો સરળ જવાબ થઈ ગયો 10, બરાબર છે. તો અહીંયાથી તમને ખબર પડે. અને બાકી તમારે બેઝિક મેથડથી તમે શું કરવાના હતા કે 12.5 ને છેદમાં 100, પછી 2 0 0 ઉડાડત 8 4 ને 5, પછી 5 2.5 અને પછી 25 4 100, એટલે કે ભાઈ 10. આવી રીતે કાઢતા. એમાં તમારે 4 5 ગુણાકાર સરવાળા બાદબાકી ગણતરી કરવી પડતી. એની જગ્યાએ એટલી જ ઝડપમાં તમે આ 10 કાઢો, એની ઝડપમાં અહીંયા તમે જો 12.5 હોત, બરાબર છે, ટકા, તો અહીંયા તમને 10 45 55, બરાબર છે, અને 30 25 જવાબ તમે આરામથી લઈ આવતા, બરાબર છે. તો આ તો ફાળો કે ભાઈ અપૂર્ણાંકથી ટકાવારી અથવા તો ટકાવારીથી અપૂર્ણાંક છે. તો આ ચેપ્ટર છે, આપણને ખબર છે કે ટકાવારી છે, નફો ખોટ હોય, સાદું યાદ, ચક્રવૃદ્ધિ યાદ હોય, ભાગીદારી હોય, મિશ્રણવાળા દાખલા છે, રેશિયો છે, આ બધા ચેપ્ટરમાં ટકાવારીનો ભાગ છે, બરાબર છે. અને જો અહીંયાથી આપણને આ વસ્તુ આવડી જાય તો આગળ જઈને આપણા માટે ખૂબ ફાયદાવાળી વસ્તુ છે, બરાબર છે. તો આને પણ જોડે જોડે લખતા જજો. મેં લેક્ચર 1માં જોયું છે, લેક્ચર 1માં કીધું છે એ જ પ્રમાણે. હવે આપણે આવી જઈએ કે ભાઈ લેક્ચર 2માં આપણે શું શીખ્યા. તો લેક્ચર 2માં આપણે શીખી ગયા ભાઈ સંખ્યા પદ્ધતિ, સંખ્યાની સ્થાન કિંમત અને સ્થૂળ કિંમત. કોઈ પણ સંખ્યા છે કે 3036 છે માની લો, બરાબર છે, તો આ સંખ્યામાં 3ની સ્થાન કિંમત શું છે અને સ્થૂળ કિંમત શું છે. તો ભાઈ સ્થાન કિંમત કે ભાઈ એ કઈ એકમ, દશક, 100, 1000, બરાબર છે. અને એકમ આપણે કહીએ, આ દશક કહીએ, 100 અને 1000, બરાબર છે. તો આ 3 છે, તો આ 3ની સ્થાન કિંમત થઈ જશે, આ 3ની સ્થાન, તો ભાઈ કયા સ્થાન પર છે? દશકના સ્થાનમાં, તો એ અંક એને ગુણ્યા 10 કરો એટલે એની થઈ ગઈ સ્થાન કિંમત, બરાબર છે. હવે સ્થૂળ કિંમતની વાત કરીએ તો ભાઈ એ સંખ્યા પોતે, એટલે કે એની સ્થૂળ કિંમત શું છે, એ વેલ્યુ શું છે? 3. તો આ તો સ્થાન કિંમત, સ્થૂળ કિંમત, બરાબર છે. પછી સંખ્યાના પ્રકાર શીખી ગયા ભાઈ, કુદરતી સંખ્યા, પૂર્ણ સંખ્યા, અપૂર્ણાંક સંખ્યા, બેકી સંખ્યા, એકી સંખ્યા, બરાબર છે. પછી આપણે જે સૌથી અગત્યનું વિભાજ્યતાની ચાવીઓ, જે આપણને અવયવ અથવા તો ગણતરી, ભાગાકાર, છેદ ઉડાડવામાં ખૂબ જ અગત્યનો રોલ ભજવે છે, બરાબર. તો એ પણ આપણે એમાં શીખી ગયા. હવે આપણે અહીંયાથી આજથી શીખવાના છીએ, જે આપણો નેક્સ્ટ છે એ છે અવયવ અને અવયવી. જો આજે અને કાલે 2 દિવસ રહેવાના છે, જેમાં આપણે શીખવાના બહુ બેઝિક ગણિત, બરાબર છે. પછીથી આપણે શરૂ કરીશું જે આપણે પરીક્ષામાં જે દાખલા પૂછાય, જે એક્ઝેક્ટલી અત્યારે તમને હું શીખવું છું એ શીખવું છું. ભાઈ ગણિતમાં ગણતરી છે એ આપણે ઝડપી કઈ રીતે બનાવી, એની માટે કયા કયા કોન્સેપ્ટ આપણા માટે અગત્યના છે, બરાબર છે. ચલો ફોકસ કરીએ હવે આપણે કે ભાઈ અવયવ અને અવયવી. તો સૌથી પહેલું કે અવયવ કોને કહેવાય? ફેક્ટર, બરાબર છે. તો
તો અવયવ એટલે શું કે ભાઈ કોઈ પણ સંખ્યાને જે સંખ્યા વડે નિશેષ ભાગી શકાય એ એનો અવયવ કહેવાય. માની લો કે ભાઈ કોઈ સંખ્યા છે, અહીંયા આપણે જેમ કે ભાઈ 10, કોઈ પણ સંખ્યાને નિશેષ ભાગી શકતી સંખ્યા, બરાબર છે. અહીંયા કીધું આપણે 10, તો 10 ને કઈ સંખ્યા વડે નિશેષ ભાગી શકાય તમે મને જણાવો. ચલો શરૂ કરીએ આપણે કે ભાઈ એના માટે આપણે સૌથી પહેલા તો એ વાત કે સૌથી મોટો અવયવ કયો હોય કોઈ પણ સંખ્યાનો. આ 10 છે તો 10 ને સૌથી મોટી કઈ સંખ્યા વડે ભાગી શકાય? તો એ થયું કે ભાઈ 10 ને 10 થી ભાગી શકાય. મોટી સંખ્યા 10 એ સંખ્યા પોતે. એનાથી નાની સંખ્યા, એનાથી મોટી સંખ્યા એ 11 વડે ભાગી શકાય? નિશેષ નહીં. પોઈન્ટમાં જવાબ ચાલુ થઈ જાય, બરાબર છે. એટલે કે ભાઈ સૌથી પહેલી વાત કે ભાઈ સૌથી મોટો અવયવ એનો તે સંખ્યા પોતે, બરાબર છે. અને સૌથી નાનો કે ભાઈ બધી સંખ્યાની નિશેષ કઈ સંખ્યા વડે ભાગી શકાય? 1 વડે. 1 વડે એવી કઈ સંખ્યા છે જે નિશેષ ન ભાગી શકાય? બધી જ ભાગી શકાય, બરાબર છે. એટલે અહીંયાથી આપણે બે વસ્તુ મળી કે કોઈ પણ સંખ્યા છે તો સૌથી નાનામાં નાનો અવયવ એનો છે એ 1 અને સૌથી મોટામાં મોટો અવયવ તે સંખ્યા પોતે. આ બે વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે, બરાબર. યાદ રાખવા જેવી વાત નથી, પણ આપણને કોમન સેન્સથી હોવું જોઈએ કે ભાઈ સૌથી એનો નાનો અવયવ તો ભાઈ 1 છે, સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે અને એનીથી બધાને ભાગી શકાય છે, બરાબર. પછી બીજું કે સૌથી મોટો એ સંખ્યા પોતે. હવે બીજી વાર આ વસ્તુ આપણે કંઈ યાદ રાખવા જેવી કે બીજી વાર તમને આવું કંઈ પૂછી લે, જો આ બધી વસ્તુ છે આપણે અહીંયા CC, PSI, બરાબર છે, બધી જ એક્ઝામ અને કોન્સ્ટેબલ જોડે લઈને ચાલે છે, બરાબર. તો કોન્સ્ટેબલમાં પણ આવી વસ્તુ પૂછી શકે, વન લાઇનર કે ભાઈ ક્યારેક પૂછી લે કે ભાઈ કોઈ પણ સંખ્યાનો મોટો અવયવ શું હોઈ શકે. નીચે હોય કે ભાઈ 1 તે સંખ્યા પોતે, તે સંખ્યાનો ગુણાકાર બીજી કોઈ સંખ્યા સાથે, એવું કંઈ કહી શકે, બરાબર. ચલો તો હવે આપણે અહીંયા શું જોવાનું છે કે ભાઈ જો હવે 10ના અવયવ, ચલો આપણે 2 અવયવ મળી ગયા કે ભાઈ 10ના અવયવ કરવા હોય તો આપણે એનું ભાઈ કઈ સંખ્યા વડે ભાગી શકાય તેના માટે આપણે ચેક કરવાનું કે ભાઈ 10 ને પહેલા 1 વડે ભાગી શકાય. હા, તો 1 ને કેટલા વડે? 10 વડે. એટલે 1 અને 10 એ બંનેના અવયવ થઈ ગયા, બરાબર. પછી 2 વડે ભાગી શકાય. હા, 2, 5, 10. તો 2 અને 5 પણ એના અવયવ થઈ ગયા. તો અહીંયાથી આપણે હવે જોઈએ કે ભાઈ 3 વડે નહીં, 4 વડે નહીં અને 5 વડે નહીં. 4 વડે ભાગી શકાય, 3 વડે ભાગી શકાય, તો પોઈન્ટમાં જવાબ આવે. આપણે અહીંયા પોઈન્ટમાં જવાબ નથી લાવવાનો, અથવા તો નિશેષ ભાગી શકાય, બરાબર છે. તો નિશેષ એટલે કે ભાઈ શેષ ન હોવી જોઈએ. તો અહીંયાથી આપણને 10ના 4 અવયવ મળ્યા. તો આ થઈ ગયા એના 4 અવયવ. તો અહીંયાથી તમને સમજાઈ ગયું હશે કે ભાઈ અવયવ કઈ રીતે, કે ભાઈ કોઈ પણ સંખ્યા છે એને કોઈ બીજી સંખ્યા વડે નિશેષ ભાગી શકાય, બરાબર છે. તો એને એના અવયવ કહેવાય. હવે કે ભાઈ અવયવ છે એ હંમેશા એ સંખ્યાથી નાના હોય. તમે ક્યારેય 10નો અવયવ 11 નહીં જુઓ, 10નો અવયવ 12 નહીં જુઓ, બરાબર છે. એવી જ રીતે હવે અહીંયાથી તમને બે વસ્તુ, આપણે જે નાનું સમજવાનું હતું અવયવ, અવયવ પાડતા શીખી ગયા કે ભાઈ કઈ રીતે ભાગી શકે, અને ચાલુ વિભાજ્યતાની આપણે કઈ રીતે શીખીશું, બરાબર છે. વિભાજ્યતાની ચાવીથી આપણે એના અવયવ શોધી શકીએ છીએ, બરાબર. હવે આવી ગયું કે ભાઈ અવયવી કોને કહેવાય. એટલે કે ભાઈ આપેલી કોઈ સંખ્યા છે, આપેલી સંખ્યા વડે નિશેષ ભાગી શકાય કોઈ પણ સંખ્યા. જો અવયવમાં શું હતું કે ભાઈ એ સંખ્યાને કોઈ બીજી સંખ્યા વડે નિશેષ ભાગી શકાય, એને કહેવાય એના અવયવ. હવે એવું છે કે ભાઈ આ સંખ્યા બીજા કોને નિશેષ ભાગી શકે છે, અથવા તો એના ગુણાંક કોણ છે એવું પણ તમે કહી શકો છો અહીંયાથી. કે ભાઈ 10ના અવયવની વાત કરીએ, અવયવી, બરાબર છે. તો ભાઈ 10 વડે કોને નિશેષ ભાગી શકાય તમે મને જણાવો. તો 10 વડે આપણે અવયવની વાત કરીએ કે ભાઈ 1ને ભાગી શકાય, નિશેષ નહીં. એટલે એનો મતલબ એમ છે કે ભાઈ અવયવીમાં એ સંખ્યાથી મોટા જ આવે, બરાબર છે. એના ગુણાંકમાં જ આવવાની છે, એટલે મોટી સંખ્યા જશે. અવયવી કોઈ રીતે સંખ્યાથી નાના ન હોઈ શકે, બરાબર છે. અહીંયાથી એટલું આપણું કોમન એવું બહાર આપણે અવલોકન કરી શકીએ છીએ, બરાબર છે. કે ભાઈ 10ના અવયવી છે તો એ 10થી હંમેશા મોટા હશે. પછી બીજી વાત કે ભાઈ કોણ હશે, કે ભાઈ જો 10થી વાત કરીએ તો 15ને ભાંગી શકે નહીં, શેષ 5 વધે, બરાબર છે. 17ને નહીં, 7 શેષ વધે, એટલે ટોટલ 20 અહીંયાથી આવશે કે ભાઈ 20ને ભાંગી શકાય, તો કે હા. એવી રીતે અવયવી છે એ 10 ને 10 1000 નહીં ભાંગી શકે 10 વડે, બરાબર છે, નિશેષ, બરાબર છે.
10,000 ને પણ ભાંગી શકાય, બરાબર છે, લાખને પણ ભાંગી શકાય, 10 લાખને પણ ભાંગી શકાય. એટલે કે ભાઈ આપણો અવયવી છે એ ઇન્ફાઇનાઇટ, મલ્ટિપલ, ઇન્ફાઇનાઇટ, અગણિત છે, બરાબર છે. જ્યારે અવયવ છે એ લિમિટેડ છે, બરાબર છે. અવયવ શું છે? લિમિટેડ છે, કે ભાઈ અમુક નંબર ઓફ અવયવ જ હશે, બરાબર છે. પણ અવયવી છે એ ઇન્ફાઇનાઇટ છે, અગણિત છે, બરાબર છે, કે ભાઈ એની કોઈ લિમિટ નથી. ચલો અહીંયાથી તમને અવયવ અને અવયવી આઈ હોપ કે સમજાઈ ગયું હશે, બરાબર છે. કે ભાઈ અવયવ વિશે આપણે શું સમજ્યા કે ભાઈ અવયવ સૌથી પહેલું કે એને નિશેષ ભાંગી શકાય એવી સંખ્યા, જે સંખ્યાને નિશેષ ભાંગી, બરાબર છે. અવયવનો સૌથી નાનામાં નાનો, કોઈ પણ સંખ્યાનો સૌથી નાનામાં નાનો અવયવ 1 અને મોટામાં મોટો અવયવ કે સંખ્યા પોતે, બરાબર છે. એટલે એનો મતલબ એ થયો કોઈ પણ સંખ્યાને ઓછામાં ઓછા કેટલા બે અવયવ હોય, બરાબર છે, એક અને એ સંખ્યા પોતે, બરાબર છે. તો એને જ કહેવાય અવિભાજ્ય સંખ્યા, જે આપણે આગળ જઈને ભણીશું. એટલે અહીંયાથી તમે એટલું શીખી શકો કે ભાઈ કોઈ પણ સંખ્યાને બે અવયવ તો હોય જ, એ સંખ્યા 1 અને એ સંખ્યા પોતે, બરાબર. ચલો અહીંયાથી અવયવીમાંથી આપણે શીખ્યા કે ભાઈ અવયવી છે તો ભાઈ અવયવી છે હંમેશા સંખ્યાથી મોટા હોય, બરાબર છે, એટલે ગુણાંકમાં હોય, બરાબર છે. અવયવીનો મતલબ થાય કે ભાઈ એ સંખ્યા વડે કઈ સંખ્યા નિશેષ ભાંગી શકાય, બરાબર છે. અને ત્રીજું કે ભાઈ અવયવી છે એ ઇન્ફાઇનાઇટ, એટલે ભાઈ એની કોઈ લિમિટ હોતી નથી, બરાબર છે. ચલો તો આટલું શીખી ગયા આપણે અવયવ અને અવયવી. હવે અવયવ શોધવાની રીત આપણે અહીંયા શીખવાના છીએ, તો ધ્યાનથી સાંભળજો. બહુ સરળ એવી રીતથી આપણે જોઈએ. આપણે જે ઉદાહરણ જોઈએ કે ભાઈ 10 છે તો આપણે કઈ રીતે એના અવયવ શોધ્યા. સૌથી પહેલા આપણે શું કર્યું, 1 થી એને ભાંગ્યા તો આપણો 1 થી ભાંગી ગયો એનો, તો એનો જવાબ આવ્યો કે ભાઈ 1 અને 10 એના અવયવ થઈ ગયા. પછી 2 થી ભાંગ્યા તો એનો જવાબ આવ્યો 5, બરાબર છે. 3 થી ચાલ્યા નહીં અને 4 થી ન ચાલ્યું, બરાબર છે. હવે 5 થી કરો, પછી 6 થી કરો, 7 થી કરો, 8 થી કરો, 9 થી કરો, નહીં આવે જવાબ. છેલ્લે 10 થી 1, તો 10 ને 1 તો ઓલરેડી ઉપર આવી ગયા છે, બરાબર છે. અહીંયા 5 થી કરો તો ઓલરેડી 5 અને 2 એ અહીંયા આપણે ઉપર આવી ગયા છે, બરાબર છે. એનો મતલબ એમ થયો કે ભાઈ એક લિમિટેડ સંખ્યા સુધી તમે એનું કોઈ સંખ્યા વડે ભાગી ટ્રાય કરી શકો છો શોધવા માટે, બરાબર છે, અવયવ શોધવા માટે. તો સૌથી પહેલા જોઈએ કે ભાઈ જો કે ભાઈ આપણે પહેલા 1 થી અને 2 થી ભાગ્યા, બરાબર છે. એટલે અહીંયા તો આપણે જોવાનું કે ભાઈ આ તો 2 કોમન હશે બધામાં, 1 અને એ સંખ્યા પોતે. પછી 2 થી ચાલુ કરવાનું રહેશે આપણે કે ભાઈ 2 થી ચાલુ કરીએ આપણે, 2 અને 5, બરાબર છે. તો આ થઈ ગઈ પ્રાકૃતિક સંખ્યા, એટલે સોરી અવિભાજ્ય સંખ્યા, બરાબર છે. હવે અવિભાજ્ય એટલે શું, પહેલા એ જોઈ લે કે ભાઈ અવિભાજ્ય સંખ્યા. ચલો હું પહેલા તમને અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યા સમજી દઉં, બરાબર. હા, કે ભાઈ અવિભાજ્ય સંખ્યા એટલે શું કે ભાઈ જેના બે જ અવયવ હોય. માની લો કે 3 છે તો 3 ને કઈ સંખ્યા વડે ભાંગી શકાય નિશેષ, 1 અને સંખ્યા 3 પોતે, 2 વડે ભાંગી શકાય નહીં. અને આપણને ખ્યાલ છે કે ભાઈ અવયવ 3 થી તો નાના જ હોય, એટલે અહીંયા બધી સંખ્યા આવી ગઈ. એવી રીતે આપણે 8 ની વાત કરીએ તો 8 ને 1 અને 8, બરાબર છે, 2 વડે ભાંગી શકાય, હા 4, 3 વડે નહીં અને 4 વડે તો અહીંયા આવી ગયા છે. એટલે કે ભાઈ 8 ના છે એ 4 અવયવ થઈ ગયા, તો આ છે એની અવિભાજ્ય સંખ્યા નથી, બરાબર છે. 8 છે એ વિભાજ્ય સંખ્યા. અહીંયા આપણે લઈએ કે ભાઈ 7, તો ભાઈ 7 છે તો કે અહીંયા વાત કરીએ કે ભાઈ 7 ને 1 વડે ભાંગી શકાય, હા. પછી 2 વડે નહીં, 3 વડે નહીં, 4 વડે નહીં, 5 વડે નહીં, 6 વડે નહીં. તો એનો મતલબ એમ છે કે ભાઈ 7 ને 2 જ અવયવ છે, એટલા માટે એ બની ગઈ અવિભાજ્ય સંખ્યા, બરાબર છે. તો અહીંયાથી આપણે ખબર પડી કે ભાઈ 1 થી 10 માં જોવા જઈએ તો ભાઈ 2 છે, તો 2 ને આપણે 2 જ અવયવ છે, 2 બેકી સંખ્યા છે પણ 2 ને 2 જ અવયવ છે, કયા 1 અને 2. તો એ માટે એ પણ થઈ ગઈ આપણી અવિભાજ્ય સંખ્યા, એટલે નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા થઈ ગઈ 2, બરાબર છે. પછી જોઈએ 3, પછી જોઈએ 5, 7, 11, બરાબર છે. તો અહીંયાથી એનો મતલબ એમ થયો કે ભાઈ સૌથી નાનામાં નાની બેકી અવિભાજ્ય સંખ્યા, એટલે કે જો શબ્દ ઉપર તમે જશો પહેલા તો બેકી હોવી જોઈએ અને અવિભાજ્ય હોવી જોઈએ. તો એવી કઈ સંખ્યા છે, એક જ સંખ્યા છે, એ છે 2, બરાબર છે. આ એક ક્વેશ્ચન થઈ ગયો નાનો એવો. પણ અહીંયા હું તમને એ કહેવા માંગુ છું કે ભાઈ અવિભાજ્ય સંખ્યા એટલે કે ભાઈ એવું નથી. હવે આગળની બેકી સંખ્યા કોઈ પણ લઈ લો, જો માની લો કે ભાઈ 4 છે
બરાબર છે. તો એના અવયવ કેટલા થઈ ગયા? 1 અને 4, 2 1 અલગ, એટલે ટોટલ 3. બરાબર છે. 8 છે તો અહીંયા લઈ લીધા આપણે 4. 16 છે, 32 છે, 50 છે, ચલો માની લો. તો 1 અને 50, 2 અને 25, 5 અને 10. તો એનો મતલબ એમ છે કે ભાઈ એક જ બેકી સંખ્યા એવી છે 2 જે અવિભાજ્યમાં આવે છે, બાકી બધી જ અવિભાજ્ય સંખ્યા કેવી હશે? એકી. બરાબર છે. તો અહીંયાથી આપણે જોઈએ કે ભાઈ જેના 2 જ અવયવ હોય એવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહેવાય, અને જેના 2 થી વધારે અવયવ હોય એને વિભાજ્ય સંખ્યા કહેવાય. ચલો હવે આપણે આવી જઈએ બે કે ભાઈ અવયવ શોધવાની રીત. તો એમાં આપણે શીખી ગયા પહેલા કે ભાઈ સૌથી પહેલા તો ભાગાકારની રીત સૌથી પહેલા જોઈ લઈએ આપણે કે ભાઈ ભાગાકારની રીત કે ભાઈ કોઈ પણ સંખ્યાને છે 1 થી લઈ અને તેના સંખ્યાના વર્ગમૂળ સુધી ચકાસો. અહીંયા શું કહેવા માંગે છે હું તમને સમજાવું. ચલો માની લો કે આપણો ભાઈ અહીંયા શીખીએ એક ઉદાહરણથી કે ભાઈ કોઈ સંખ્યા આપણને આપી દીધી 16. હવે એનું કીધું કે એના અવયવ કેટલા છે એ આપણે શોધવાના છે. તો 16ની વાત કરીએ આપણે તો સૌથી પહેલા આપણે કરીશું 1 થી 16. બરાબર છે. ભાગાકારની રીતથી ભાઈ 1 થી ભાગી શકાય, હા બરાબર છે. 16 એટલે આ 2 ના અવયવ થઈ ગયા. પછી 2, હા 2 ને 8 થી 2 8 16. બરાબર છે. પછી 3 નહીં, પછી 4 4 16. તો અહીંયાથી આપણે કહી શકાય ભાઈ આપણે આ 2 વાર 4 રિપીટ થયા એટલે આપણે એક જ લઈશું 4. બરાબર છે. જો આપણે શરૂઆત કરી 1 થી 2 થી અને 4 થી. હવે તમે કોઈ પણ સંખ્યા વડે ટ્રાય કરશો 16 વડે નહીં તો ભાગી નહીં શકાય, અને આગળ કોઈ મોટી સંખ્યા આવશે પણ નહીં એના અવયવમાં. હવે એનું શું કારણ? જો 16ના કોઈ પણ અવયવ એટલે 2 સંખ્યાનો ગુણાકાર. એવી કોઈ 2 સંખ્યા જેનો ગુણાકાર ઉપરની સંખ્યા થાય. મેક્સિમમ 4 ગુણ્યા 4 છે એ આવી શકે. હવે 5 અહીંયા આવી ગયા હોય, બરાબર છે. 4 ગુણ્યા આ વધતા જાય છે અને અહીંયા ઘટતી જાય છે. એક ટાઈમે 2 સંખ્યા સમાન આવી જાય એને કહેવાય એની વર્ગ. બરાબર છે. 4 ગુણ્યા 4 કરશો તો 16 જવાબ આવશે. તો અહીંયા જો અહીંયાથી શું નક્કી થાય કે ભાઈ હવે 4 થી કોઈ નાની સંખ્યા, આ 2 સંખ્યા ઇક્વલ થઈ ગઈ. એનો મતલબ એમ કે કોઈ 4 થી કોઈ આ સાઈડ કોઈ મોટી સંખ્યા એવી નથી, કેમ કે અહીંયા બધી જ મોટી સંખ્યા જે હતી 4 થી એ આગળ આવી ગઈ છે. બરાબર છે. તો એનો મતલબ એમ છે કે ભાઈ એનું વર્ગમૂળ છે. બરાબર. ભાઈ 16નું વર્ગમૂળ છે કેટલું છે? 4. તો 4 સુધી એને ભાગવાની ટ્રાય કરવાની, એને કહેવાય ભાગાકારની રીત. જો તમે 1 થી લઈ અને 4 સુધીમાં 16ને ભાગી શકતા હોય એવી બધી સંખ્યા આવી ગઈ એટલે એનો મતલબ એમ થયો કે ભાઈ તમારા બધા અવયવ આવી ગયા, તમારે આગળ ભાગવાની જરૂર નથી. એવી જ રીતે અહીંયા આપણે જોઈએ ભાઈ 36માં શું લાગુ પડે છે કે નહીં. પહેલા જોઈએ આપણે કે ભાઈ 36માં શું લાગુ પડે કે ભાઈ જો 36 ને 1 થી ભાગો તો 36 જવાબ આવશે આપણો. બરાબર છે. પછી 2 તો 18 2 36, પછી 3 તો 12 23 36, પછી 4 તો 9 4 36. બરાબર છે. 5 નહીં અને 6 એ 6 6 36. બરાબર છે. તો અહીંયાથી તમે જોઈ શકો છો કે ભાઈ જો 36 છે તો 6 થી મોટા જેટલા હતા એ 9 સુધી આવી ગયો. બરાબર છે. એટલે કે ભાઈ 9 સુધી આવી ગયા અને 6 સુધી. હવે 7 અને 8 થી આમાં કોઈ 36 ને ભાગી શકે નહીં. બરાબર છે. એટલે અહીંયા જોવાનો મતલબ એ છે કે ભાઈ અહીંયાથી તમે જોશો તો 6 સુધી, એટલે કે એનું વર્ગમૂળ છે 36 નું 6. તો 6 સુધીની બધી સંખ્યા આવી ગઈ નીચેથી, અને ઉપરથી પણ જુઓ કે ભાઈ 36 થી નાની અને 6 સુધીની બધી જ સંખ્યા છે એ રાઈટ સાઈડ આવી ગઈ. તો ભાગાકાર કરો એટલે તમને 2 અવયવ મળે છે. બરાબર. એટલે કહેવામાં આવ્યું છે કે ભાઈ એ સંખ્યાને 1 થી લઈને તે સંખ્યાના વર્ગમૂળ સુધી ચકાસો. હવે કોઈ એમ કહે કે ભાઈ ચલો માની લો કે ભાઈ એ સંખ્યા 81 છે તો શું એમાં લાગુ પડશે? તો હજી એકવાર આપણે જોઈ લઈએ. બરાબર છે. 1 છે, હવે 1 ને 81, 2 છે તો 2 વડે એને 81 ને ભાગી ન શકાય કેમ કે એકી સંખ્યા છે. પછી 3 તો 27 તેરી 81. બરાબર છે. પછી 4 નહીં, 5 નહીં, 6 વડે નહીં, 7 વડે નહીં, 8 વડે નહીં, અને સીધો જવાબ આવશે આપણો 99 81. બરાબર છે. તો અહીંયાથી આપણને મળી ગયા કે ભાઈ 81 ના છે 9 છે 2 વાર છે એટલે આપણે એની કાઉન્ટ કરીએ એટલે ભાઈ ટોટલ 5 અવયવ થઈ. બરાબર છે. અવયવ શોધવાની રીત છે આપણને અહીંયા મળી ગયા કે ભાઈ 81 ના 5 અવયવ છે આપણી પાસે. બરાબર. હવે જો હું તમને એમ કહું કે ભાઈ અહીંયા જોઈ લો કે ભાઈ 9નું વર્ગમૂળ છે 81નું વર્ગમૂળ 9 છે તો 9 સુધીના બધા અહીંયા આવી ગયા અને ઉપરથી મોટા મોટી અને નીચેથી અહીંયા આવી ગયા. તો એનો મતલબ એમ છે કે ભાઈ વર્ગમૂળ સુધી તમે ભાગાકાર કરો
તો તમને તમારા અવયવ છે એ મળી જાય. એનાથી મોટી સંખ્યા વડે ભાગાકાર કરવાની જરૂર નથી. બરાબર છે. તમે હવે અહીંયાથી તમે કરવા જશો કે ભાઈ 12 વડે તો નહીં જ આવે, 13 વડે નહીં આવે, 14 વડે નહીં જ આવે, ડાયરેક્ટ આવશે 27 વડે તમે ભાગી શકશો. ત્યાં સુધીની કોઈ પણ તમારે સંખ્યા લઈ લેવાની. 10 થી લઈ અને 26 સુધીમાં કોઈ પણ સંખ્યા છે એ 81 ને નહીં ભાંગતી હોય. બરાબર છે. અને એવી જ રીતે 28 થી લઈ અને 80 સુધીમાં કોઈ પણ સંખ્યા હોય છે એ તમને 81 વડે નહીં ભાગતી, 81 ને નહીં નિશેષ ભાગી શકતી હોય. એટલે અહીંયા છે કે ભાઈ જો એના વર્ગમૂળ સુધી ચકાસો ભાગાકાર વડે. બરાબર. તો અહીંયાથી શું તમે નિષ્કર્ષ કાઢી શકો છો? ભાઈ જો હવે અહીંયા તો એમ કીધું કે આ તો બધા વર્ગ છે. વર્ગ ન હોય તો શું કરવું ભાગાકારની રીત? માની લો કોઈ સંખ્યા 84 છે, આ તો કોઈનો વર્ગ પણ નથી, તો હવે એનો વર્ગમૂળની વાત આવી ગઈ. તો હવે શું કરવાનું? તો હવે જોવાનું તમારે કે ભાઈ કઈ બે સંખ્યાના વર્ગમૂળ પછી આવે, 9ના અને 10ના. તો આપણે અહીંયા ફરીથી એ જ ચેક કરવાનું કે 9ના વર્ગમૂળમાં આવે 9 સુધી ચેક કરવાનું. બરાબર છે. 9નો વર્ગ થાય 81, એટલે કે ભાઈ 81ની અને 10નો વર્ગ થાય 100. 81 અને 100ની વચ્ચે આવે છે 84. તો આપણે જોવાનું ભાઈ 9 સુધી ટ્રાય કરવાની. જો 9 સુધીમાં એનું આવી જાય તો એના અવયવ નીકળી જશે આપણે. બરાબર છે. તો અહીંયા જોઈશું આપણે કે ભાઈ સૌથી પહેલા કે 9 1 વડે 84, 2 વડે 42 2 84, 3 વડે તો ભાઈ 28 તેરી 84. બરાબર છે. 4 વડે જો આ 3 વસ્તુ છે. 1 થી 100 સુધીની સંખ્યામાં તો 1 થી 4 વડે જે ભાગી શકાતી હોય એ આપણને આવડવી જોઈએ. બરાબર છે. પછી 4 વડે તો કે હા કેટલા થાય? 21 4 84. બરાબર છે. 5 વડે નહીં, 6 વડે હા કેટલા? 6 84, 14 6 84. જેને 14નો ઘડિયો આવડતો હશે એના માટે જો આ કામ આવે. બરાબર છે. પછી 7 વડે નહીં, 7 વડે થાય કે નહીં ચેક કરો. હા કેટલા? 12 7 84. પછી 8 વડે તો 8 વડે થાય નહીં થાય. બરાબર છે. પછી 9 વડે થાય કે નહીં? તમે મને કહો. નહીં થાય. બરાબર છે. ચલો તો અહીંયાથી કહેવાનો મતલબ એ છે કે ભાઈ જો 9 સુધી ચેક તમે કરો આવે તો ઠીક છે, બાકી તમે પછી અહીંયા એટલા તમારા અવયવ તમારી સામે છે 3 ને 3 6. આ થઈ ગઈ ભાગાકારની રીત કે ભાઈ જો કોઈ પણ સંખ્યા વર્ગવાળી હોય તો એનું વર્ગમૂળ સુધી કરો, અને જો કોઈ પણ સંખ્યા વર્ગવાળી ન હોય તો એનીથી એક ઓછી સંખ્યાનો વર્ગ હોય વર્ગમૂળ. બરાબર છે. કે ભાઈ 84 છે એ 81 અને 100ની વચ્ચે આવે તો કે ભાઈ 9 સુધી તમે ટ્રાય કરો. બરાબર. ચલો હવે જોઈશું આપણે કે ભાઈ બેઝિક જે પરીક્ષામાં આપણે ખૂબ ઉપયોગી એવી કે ભાઈ એના અવિભાજ્ય અવયવીકરણથી તમે આરામથી એનું અવયવ છે એ શોધી શકો છો. કઈ રીતે હું તમને કહું. જો અહીંયા છે 36. બરાબર છે. આપણે બેઝિક મેથડ છે એના અવયવ કાઢવાની, અવિભાજ્ય અવયવ કાઢવાની કે 2 વડે પહેલા ભાગ ચલાવો. બરાબર છે. આ બધા જ શીખી ગયા છો. ન ખબર હોય તેને કહી દઉં કે ભાઈ 2 વડે ભાગ કરવાનો, 2 ને 18 વડે ગુણો એટલે 36 જવાબ આવે. પછી આપણે 18 ને ભાગવાના છે શેનાથી? 2 વડે ભાગ ચાલે? હા 9 2 18. હાલો હવે 9ની વાત કરીએ. નાનીથી ચાલુ કરવાનું, 2 થી 3 થી 5 થી. બરાબર છે. હવે જો અહીંયા 2 થી નહીં ચાલે 9 ને. બરાબર છે. તો હવે આપણે અહીંયા 3 થી ચાલુ કરશું. કોઈ 3 થી ભાગ ચાલે? હા 3 વડે વિભાજ્ય છે. હા તો 3 તેરી 9. બરાબર છે. જેમ આપણે આ રીતે કરીએ કે 36 ને 2 વડે કે 36 18 2 36. તો આ થઈ ગયું. તો આપણે આ 18 ને અહીંયા મૂકી દીધા. એવી જ રીતે આ છે અવયવ કાઢવાની રીત. બરાબર છે. ને હજી એકવાર ભાગ હાલ છે 3 ને 1 3. જ્યાં સુધી અહીંયા 1 ના આવે બરાબર છે ત્યાં સુધી તમારે એ કન્ટિન્યુ રાખવાનું. જો 2 થી ભાગ ચલાવવાની ટ્રાય કરવાની. બરાબર છે. પહેલા ટૂંકમાં અવિભાજ્ય સંખ્યાથી ભાગ ચલાવવાનો. 2 છે, પછી 3 છે, પછી 5 છે, પછી 7 છે, પછી 11 છે, 13 17 19. બરાબર છે. 23. તો આ રીતે તમારે ભાગ ચલાવતો રહેવાનો જ્યાં સુધી તમારે અહીંયા જે છેલ્લે છે 1 ના આવે ત્યાં સુધી. હવે આનો મતલબ શું થયો કે જો તમે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 કરો ને તો તમારો જવાબ આવશે 36 આવશે. અને એના અવયવની વાત કરીએ તો અહીંયા આપણે ઘાત સ્વરૂપે લખીએ. આપણે તો 2 ગુણ્યા 2 છે તો આપણે 2 ને 2 ઘાત કરી સ્વરૂપે લખી શકીએ અને 3 ને 2 ઘાત. આ રીતે પણ આપણે એને ઘાતના સ્વરૂપમાં લખી શકીએ છીએ. બરાબર. ચલો હવે અહીંયા જોઈએ કે આપણે આને ઘાતના સ્વરૂપમાં લખ્યું 2 ની 2 ઘાત અને 3 ની 2 ઘાત. પણ જો અહીંયાથી આપણે અવયવોની સંખ્યા કાઢવી હોય તો કઈ રીતે શોધી શકીએ? તો એના માટે બહુ સરળ છે કે ભાઈ જો 2 ની કેટલી ઘાત છે? 2. તો 2 ની 2 ઘાત છે એને વત્તા 1 કરો
અને એને ગુણ્યા 3ની કેટલી ઘાત છે 2, તો 3ની 2 ઘાત છે એને વત્તા પણ 1 કરો, બરાબર છે. તો અહીંયા આપણો જવાબ આવી ગયો ભાઈ 3 છે એને ગુણ્યા 3, તો ટોટલ થઈ ગયા 36ના 9 અવયવ, બરાબર છે. હવે આપણે જોઈએ કે ભાઈ શું ખરેખર 36ના 9 અવયવ છે. તો આપણે અહીંયા જોઈ લઈએ, જો 1 અને 36, 2 અને 18, 4, 3 અને 12, 6, 4 અને 9, 8 અને 1, 6 પોતે, એટલે કે ભાઈ અહીંયાથી આપણને ખબર પડે કે ભાઈ 36ના 9 અવયવ છે. અહીંયાથી પણ આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ 36ના 9 અવયવ છે. હવે આ આપણે અહીંયા એક એક એડ શું કામ કરીએ છીએ, જો આપણને હું તમને એમ સૂત્ર આપી દઉં કે ભાઈ આ n નો મતલબ એમ છે કે ભાઈ p બરાબર અવિભાજ્ય સંખ્યા છે એની ઘાત છે n વત્તા 1, બરાબર છે કે 1 વત્તા 1, 2 વત્તા 1, 3 વત્તા 1, એવી રીતે. પણ એ શું કામ કરીએ છીએ, જો આપણે અહીંયા ગુણાકાર કરતા ને ત્યારે અહીંયા જોયું કે ભાઈ જો અવિભાજ્ય સંખ્યા છે, બરાબર છે, 1 ગુણ્યા 36 એ વસ્તુ તો અલગ છે, પણ અવિભાજ્ય સંખ્યાને આપણે અહીંયા ગણીએ છીએ એકવાર, બરાબર છે, પણ એનો સાથી અવયવ છે એને આપણે ગણતા નથી. આપણે અહીંયા કાઉન્ટ કર્યો છે નથી ને, કે અહીંયા 18 આપણે આવ્યું નહીં, આપણે આ બાજુને ગણતા નથી. આ બધા એના શું છે અવયવ, 19 છે, 18 છે, 9 છે, 3 છે, આપણે એ તો કાઉન્ટ કર્યા જ નથી, બરાબર છે. તો આ થઈ ગયા એના અવયવ. અને હજી કોઈને પણ એમ થતું હોય કે ભાઈ આ કશું નથી ગણવું, અહીંયા એક એક એડ કરવાની જરૂર નથી, આ રીતે જો તમે ભાગ ચલાવી શકતા હો, બરાબર છે, તો સૌથી પહેલું કરવાનું શું છે, આ કાઉન્ટ કરી લો, 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. તો પણ આ રીત તમે ક્યાંય નહીં જોઈએ, હું તમને ગેરંટી આપું છું કે આ તમે 9 કાઉન્ટ કરી લો, આ તમારા 9 અવયવ થઈ ગયા, બરાબર છે. કોઈ પણ જગ્યાએ જો તમને આ કહેવામાં આવ્યું હોય તો તમે મને જણાવજો જરા કમેન્ટ બોક્સ, બરાબર. ચલો, તો આ હતું અવયવ અને અવયવી, બરાબર છે. આઈ હોપ કે તમને સમજાઈ ગયું એ કમ્પ્લીટ. હવે તમને કોઈ પણ જ્યારે પણ ગણતરીમાં જરૂર પડે ત્યારે તમે આરામથી અવયવ અને અવયવી શીખી શકો છો, અને કાઢી શકો છો અવયવના નંબર પણ કાઢી શકો છો, કેટલા અવયવ છે, અને જોડે જોડે તમારી ગણતરી પણ તમે ઝડપથી કરી શકો છો. હવે થોડુંક કે ભાઈ ગણતરી તો આપણને આવડે છે, ઘણી વાર વિદ્યાર્થીઓને નિશાનીના નિયમો નથી આવડતા. ઘણી વાર તકલીફ થાય છે કે ભાઈ બે સંખ્યા વચ્ચે કંઈક અલગ નિશાની હોય તો આપણો જવાબ શું આવે છે. તો બહુ સીધી રીતે સમજાવું કે ભાઈ જો સરવાળા માટે શું હોય છે, કે ભાઈ કોઈ પણ બે સંખ્યાનો સરવાળો છે, માની લો કે ભાઈ કોઈ સંખ્યા છે 5 અને એને વત્તા છે કોઈ સંખ્યા 3, બરાબર છે. બંનેનો સંખ્યા છે, જો અહીં હું સમજાવું, +5 છે એને વત્તા +3 છે, તો એનો મતલબ એમ કે કોઈ પણ સંખ્યા છે બંને ધન છે, બરાબર છે, બે પોઝિટિવમાં છે. તો અહીંયાથી આપણે કહી શકીએ કે ભાઈ એ સંખ્યા છે એ પોઝિટિવમાં આવશે અને બેનું શું કરવાનું, સરવાળો, 5 અને 3 8, બરાબર છે. આ રીતે આપણો જવાબ, આટલું તો તમને આવડતું જ હશે. પણ અહીંયા વાંધો અહીંયા આવે છે જ્યારે +5 અને એને વત્તા -3 કરવામાં આવે ત્યારે, બરાબર છે, આપણને તકલીફ અહીંયા પડે છે. અને એનાથી મોટી તકલીફ ત્યારે પડે જ્યારે -3 અને એને વત્તા +5 આપી દેવામાં આવે, જ્યારે આપણી સામે આવું ક્યાંક આવે સમીકરણ, ત્યારે આપણને તકલીફ પડે છે. તો અહીંયા સૌથી સરળ વસ્તુ એ છે કે ભાઈ જ્યારે પણ ખાલી સરવાળો બાદબાકી હોય, જો સરવાળો ખાલી હોય કોઈ પણ બે સંખ્યા વચ્ચે અને એ બે સંખ્યાની નિશાની છે, જો સરવાળા માટે કહું છું, બરાબર, કે નિશાની સરખી હોય, બરાબર છે, તો એનું શું કરવાનું, સરવાળો કરવાનો, બરાબર છે. અને જો નિશાની અલગ અલગ હોય તો એ બાદબાકી કરવાની, બરાબર છે. અહીંયા જોઈએ આપણે કે ભાઈ 5 અને +3 છે, બરાબર છે, બંનેની નિશાની અલગ અલગ છે. અહીંયા જોઈએ આપણે કે ભાઈ 5 અને -3 છે, તો એ થઈ જશે +2, એનો આન્સર 5 માંથી આપણે 3 બાદ કરીશું. મોટી સંખ્યા કઈ છે 5, બરાબર છે, તો એની નિશાની આવશે. હવે એવી જ રીતે જ્યારે આપણે કરીએ કે ભાઈ -3 અને એને વત્તા -5, તો અહીંયા આપણે એવું શું કરીએ, ચલો તમે મને જણાવો. તો અહીંયા થઈ જશે કે બંને સંખ્યાનો સરવાળો શું થશે, -8 અને ઓછાની નિશાની. તો અહીંયાથી શું આપણે કહીએ કે ભાઈ નિશાની કોની, અહીંયાથી આપણે નિશાનીમાં ચેન્જ છે તો સરવાળો અને એને વત્તા પોઝિટિવની નિશાની, અલગ અલગ હોય તો બાદબાકી, બરાબર છે.
અને અહીંયા મોટી સંખ્યાની નિશાની, સોરી આમાં નહીં, નીચે જે બાદબાકી કરીએ એમાં નિશાની કોની? મોટી સંખ્યાની નિશાની, બરાબર છે. માની લો કે ભાઈ 18 છે એને વત્તા કૌંસમાં 36 છે, બરાબર છે. તો આ બે માટે શું થઈ ગયું ભાઈ? 18 ને 36. તો અહીંયા પોઝિટિવ 36 છે, 18 નેગેટિવ છે, તો આપણો જવાબ આવશે 36 માંથી 18 બાદ કરવાનો, બરાબર. એટલે કે જવાબ આવશે 18 અને નિશાની કોની? જે મોટી સંખ્યા હોય પ્લસ, એટલે કે ભાઈ 36 ની, બરાબર છે. તો આ થઈ ગયું કે ભાઈ સરવાળા માટે શું છે કે ભાઈ જો સરખી નિશાની હોય તો સૌથી પહેલા શું કરવાનું? સરવાળો, બરાબર છે. અને એમાં નિશાની કઈ મૂકવાની? જે સંખ્યાની નિશાની હોય એ જ, કે ભાઈ જો બેની સંખ્યાનો સરવાળો છે, બરાબર. બેની સંખ્યાનો નિશાની છે એ પોઝિટિવ છે તો એનો નિશાની રાખવાની પોઝિટિવ. જો બેની નિશાની નેગેટિવ છે તો એની નિશાની રાખવાની નેગેટિવ. અને જો બંને સંખ્યાની નિશાની અલગ અલગ હોય તો બાદબાકી કરવાની અને મોટી સંખ્યાની નિશાની મૂકવાની. આ થઈ ગયું કંઈક કે ભાઈ આપણને ખબર પડવી જોઈએ કે ભાઈ સાદુ રૂપના દાખલા જ્યારે પૂછાય ત્યારે આપણે આમાં બહુ અટવાતા હોઈએ છીએ. તો આઈ હોપ કે તમને સરવાળો કરવામાં તો કોઈ પણ પ્રકારની ભૂલ નહીં થાય. હવે આપણે આવી જઈએ બાદબાકીમાં, બરાબર છે. તો બાદબાકીમાં શું છે ભાઈ? કોઈ પણ સંખ્યા છે 5 માઇનસ, માની લો કે અહીંયા છે આપણે કીધું એ 3, એટલે કે ભાઈ બંને સંખ્યા છે એ ધન છે, બરાબર છે. તો હવે અહીંયા શું કરવાનું? આપણે નોર્મલ બાદબાકી, મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ, એટલે કે 5 માંથી 3 જાય તો 2. પણ જ્યારે તમને એવું કરવામાં આવશે કે ભાઈ 3 પોઝિટિવ 3 માઇનસ પ્લસ 5, તો એનો મતલબ એમ થયો કે ભાઈ જો 3 માઇનસ 5 એટલે કે ભાઈ મોટી સંખ્યાની નિશાની નહીં પણ -2 આવશે આનો જવાબ. આપણને સીધી ખબર પડે કે ભાઈ કાઉન્સ છોટો થાય એટલે માઇનસ પ્લસ માઇનસ, બરાબર છે. આપણે આ વસ્તુ હું તમને જો બધાને આવડતી જ હશે, નોર્મલ છે, હું ખાલી શીખવું છું તમને કે ભાઈ આ વસ્તુ એકવાર રિકોલ તમે કરી લો એટલે તમને ખ્યાલ આવી જાય, બરાબર. એવી જ રીતે જો અહીંયા લઈએ આપણે કે ભાઈ જો સંખ્યાની નિશાની -5 છે, -3 હોય, બરાબર છે, તો પણ શું થશે કે ભાઈ જો બાદબાકીમાં છે અને સરવાળામાં બેયમાં નિશાની સેમ હોય તો એક જેમાં સરવાળો કરવાનો એમાં સરવાળો, જેમાં બાદબાકી કરવાની હોય એમાં બાદબાકી. નિશાની અલગ અલગ હોય તો મોટી સંખ્યા કઈ છે એના અનુરૂપ કરવાનું, બરાબર છે. કે ભાઈ મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની અને નિશાની છે એ મોટી સંખ્યાની આવે. આટલું છે બાદબાકી અને સરવાળા. નેક્સ્ટ જોઈએ આપણે ભાઈ ગુણાકારમાં, બરાબર છે. તો ગુણાકાર તો બહુ સરળ છે. જો બે સંખ્યા છે, પોઝિટિવ સંખ્યા એને ગુણ્યા પોઝિટિવ સંખ્યા તો એનો જવાબ આવશે પોઝિટિવમાં, બરાબર છે. નેગેટિવ સંખ્યા છે, કોઈ સંખ્યા નેગેટિવ છે અને એને ગુણ્યા કોઈ સંખ્યા પોઝિટિવ છે તો એનો જવાબ આવશે નેગેટિવ ઓલવેઝ. અને નેગેટિવ છે અને એને નેગેટિવ સાથે ગુણાકાર છે તો એનો જવાબ આવશે નેગેટિવ. એટલે કે ભાઈ જો અહીંયા બે સંખ્યા જે છે પોઝિટિવ હોય તો એનો જવાબ ધન પોઝિટિવ, બરાબર છે. અને જો બે સંખ્યા નેગેટિવ હોય તો એનો જવાબ નેગેટિવ. ગુણાકાર તો આપણે કરવાનો જ હોય છે. અને જો એક સંખ્યા પણ નેગેટિવ હોય તો એનો જવાબ નેગેટિવ, એટલે કે ભાઈ ઋણમાં આવવાનો છે, બરાબર છે. અહીંયાથી આપણો આટલો જવાબ. અને ભાગાકારમાં તો બહુ સરળ છે, સૌથી સહેલું ભાગાકારમાં કે ભાઈ બે સંખ્યા પોઝિટિવ હોય તો એનો જવાબ પોઝિટિવ, બે સંખ્યા નેગેટિવ હોય તો એનો જવાબ નેગેટિવ. અને કોઈ પણ સંખ્યા ઉપરવાળી અથવા તો નીચેવાળી, બરાબર છે, કોઈ પણ સંખ્યા હોય જો એ બંનેમાંથી એક સંખ્યા નેગેટિવ હોય તો એનો જવાબ નેગેટિવ. તો આ વસ્તુ છે તમે લખી શકો છો તમારી નોટમાં, બરાબર છે. તમે તમારી રીતે બાકી અને રિકોલ કરવા માટે એટલું શોર્ટમાં લખી શકો છો, બરાબર છે. તો અહીંયાથી થઈ ગયું કે ભાઈ નિશાની થઈ ગઈ. હવે બહુ સરળ અને બહુ સારો એવો ટોપિક જેને આપણે કહેવાય ને કે ભાઈ જેને ગણતરીમાં બહુ ભૂલ પડે છે, બરાબરનો નિયમ, બરાબર છે. જો આ બહુ બેઝિક છે, બરાબર છે, એટલું બેઝિક છે કે ભાઈ તમે એમ કહેશો કે ભાઈ આ બધું શું શીખવાની જરૂર છે. પણ ખાલી આ એકવાર જેના માટે જેને આપણે અહીંયા બધા જ વિદ્યાર્થીને ધ્યાનમાં લઈને ચાલીએ છીએ, બરાબર છે. એટલે જે આ બેઝિક લેક્ચર છે એમાં આપણે થોડુંક બહુ ઇઝી વસ્તુ શીખીએ છીએ. બરાબરનો નિયમ. હવે તમે મને જણાવો કે ભાઈ બરાબર એટલે શું? આપણે ખ્યાલ કહીએ કે ભાઈ બરાબર એટલે કે ભાઈ બંને બાજુ સરખી. એમ તમે સમજી શકો કે અહીંયા એ હોય ને બી હોય ને એ બેને જોડવા સમજી શકો કે ભાઈ જોડવા હોય એને કેવું કઈ રીતે હોય કે ભાઈ એને કોઈ કપડાં લાવો તો બેને સરખા લાવો, બેને કોઈ પણ શૂઝ લાવો તો એ બે સરખા, બે ચશ્મા સરખા, બેને બધી જ વસ્તુ સરખી, બરાબર છે, એને કહેવાય જોડવા.
એટલે કે ભાઈ બે બરાબર એ વ્યક્તિ છે જેની બે બાજુ સરખી હોવી જોઈએ, એને એકેય બાજુ ના હાલે, બરાબર છે. બે બાજુ જો તમે અહીંયા પ્લસ કંઈક કરો તો અહીંયા પણ પ્લસ એ કરવો પડે, બરાબર છે. આને કોઈ ચોકલેટ આપો તો આને પણ ચોકલેટ આપવી પડે, એ રીતે છે બરાબર છે. સમજી જાઓ હવે કે ભાઈ જો માની લો કે ભાઈ આ સંખ્યા છે એ બરાબર 10 હોય, બી બરાબર 5 છે. આપણે આની વચ્ચે બરાબરની સંખ્યા મૂકી શકીએ, નિશાની ન મૂકી શકીએ. 10 બરાબર 5 કઈ રીતે થાય? હવે આપણે અહીંયા જોવાનું છે કે ભાઈ સી બરાબર શું છે. તો અહીંયાથી આપણે જો સી બરાબર 10 લઈએ, બરાબર છે. સી બરાબર સી ને કંઈક એવી સંખ્યા બનાવીએ કે ભાઈ કોઈ એક સાઈડ એવી સંખ્યા કાં તો ઉમેરવી પડે. જો આ 10 અને 5 છે એમાં કાં તો 5માં કંઈક ઉમેરવું પડે અથવા તો 10માંથી કંઈક બાદ કરવું પડે, જેથી બંને સંખ્યા છે એ બેલેન્સમાં ત્રાજવું બની જાય, બરાબર છે. તો કાં તો તમે 10માંથી -5 કરી શકો, બરાબર છે, કાં તમે 5માં 5 ઉમેરી શકો. આ બંને વસ્તુ કરી શકો છો, બરાબર. તો અહીંયાથી તમે સમજો કે ભાઈ બરાબરમાં જો તમારે કંઈ કરવું હોય તો બે બાજુ સંખ્યાનો જવાબ સરખો આવવો પડે. હવે સૌથી પહેલું કે ભાઈ જો અહીંયા છે આપણે 20 લઈએ સંખ્યા, બરાબર છે, અને આ બાજુ 20 છે. ચલો માની લો કે અહીંયા 10 છે. હવે તમે એમ કીધું કે ભાઈ અહીંયાથી આપણે 0 0 ઉડાડીએ છીએ અને અહીંયા જવાબ આવી જશે 2 બરાબર 1. આવું નોર્મલ કરીએ અને આને ગુણ્યા 2 હોય તો ભાઈ 2 જવાબ, બરાબર છે. એટલે કે ભાઈ 2 જવાબ થઈ ગયો. પણ હું તમને એમ કહું કે આપણે અહીંયા એવું કંઈ 2 ઉડે જ નહીં, પણ હકીકતમાં જે મેથેમેટિકલની ગણતરીમાં થાય ને એમાં શું થાય હું તમને કહું. 20 છે, અહીંયા 10 ગુણ્યા 2 છે, તો બે બાજુ શું કરવામાં આવે? 10 વડે ભાંગવામાં આવે. ખરેખર જે આપણે અહીંયા 0 0 ઉડાડીએ ને એનો મતલબ એમ છે કે બે બાજુ આપણે 10 વડે ભાંગીએ છીએ. તો હવે તમે લખી શકો છો અહીંયા કે ભાઈ 2 10 1 વધ્યો, બરાબર છે, અને 1 ગુણ્યા 2 એટલે કે 2. ખરેખર તો આ પદ્ધતિ થાય છે, પણ આપણે આને ગણતા નથી. બહુ સરળ રીતે કહીએ તો ડાયરેક્ટ આપણે આ સ્ટેપ લખીએ છીએ આ રીતે કે ભાઈ 0 0 ઉડી જાય સામે હોય તો, બરાબર છે. એવી જ રીતે જો સરવાળાની વાત કરીએ કે ભાઈ જો અહીંયા આ મેં તમને કીધું એમ કે ભાઈ જો એમાં કાંઈ સી ઉમેરો તો બીમાં સી ઉમેરવો પડે, એમાંથી સી બાદ કરો તો બીમાંથી સી બાદ કરવો પડે, બરાબર છે. પણ હવે જો ભાગાકારમાં શું થાય છે, કોઈ સંખ્યા છે, બરાબર છે, માની લો કે ભાઈ 45 છે, એના છેદમાં 8 છે, બરાબર છે, અને આ સાઈડ છે કંઈક બીજી સંખ્યા કે ભાઈ 15 છે અને એને અહીંયા છે 24 છે, માની લો આવું કંઈક છે, બરાબર છે, અથવા તો અહીંયા છે 24 અને અહીંયા છે 8. આ કંઈક છે, બંને બરાબરમાં છે. પણ આપણે શું કરીએ કે ભાઈ 8 તેરી 24 થાય, 15 તેરી 45 થાય. પણ ખરેખર તો અહીંયા આપણે શું પ્રોસેસ કરવાની હોય છે, જે મેથેમેટિક્સની ભાષામાં કહો તો ભાઈ 45 છે, અહીંયા 15 છે, અહીંયા 24 છે અને અહીંયા 8 છે. તો ખરેખર જોવા જઈએ તો આપણે આને આ લઈ જતા હોય 24 ને અહીંયા 8 ને અહીંયા, એવી રીતે નથી થતું. ખરેખર છે ને આપણે આ સંખ્યાને 8 વડે, બરાબર છે, આ બાજુ જોઈએ તો ભાઈ 24 વડે ગુણવા પડે કોઈ પણ સંખ્યાને, બરાબર છે. ત્યારે તમે આને ઉડાડી શકો છો કે ભાઈ 8 તેરી 24 એવી રીતે. તો કહેવાનો મતલબ એ છે કે ભાઈ અહીંયા જોઈએ કે ભાઈ જે પણ સંખ્યા છેદમાં હશે એ અંશમાં જશે, અંશની સંખ્યા છેદમાં જશે, બરાબર છે. શોર્ટકટ એ વસ્તુ આવે છે. તો આઈ હોપ કે તમને હવે મેથ્સનું જે આપણે બેઝિક કહેવાય ને કે ભાઈ બરાબરની નિશાની છે, ત્રિરાશિવાળો છે, કોઈ પણ કોન્સેપ્ટ છે એ તમને શીખી ગયા છો અને આવડી ગયો છે, બરાબર છે. એટલી આશા રાખું છું. ભાઈ નિશાનીના નિયમો છે, અવિભાજ્ય સંખ્યા છે, અવયવ કાઢવાની રીત છે, બરાબર છે, કે ભાઈ આજે આપણે શું શીખ્યા. તો આપણે અહીંયા જોઈ લઈએ. સૌથી પહેલાં મેં તમને એ કીધું કે ભાઈ ગણિતનો પાયો છે તમારે. હજી હું તમને કહું છું ભાઈ ડેઈલી આ 4 વસ્તુ છે તમારે લખીને જ ચાલવાની, બરાબર છે. ગણિતમાં ઝડપ વધારવી હોય તો આ 4 વસ્તુ તમારે લખીને જ જવાનું, બરાબર છે. પછી નેક્સ્ટ જોયું આપણે કે ભાઈ સંખ્યા પદ્ધતિમાં બધી સંખ્યાના પ્રકાર જે આપણે લેક્ચર 2માં શીખી ગયા, બરાબર છે. પછી જોયું આપણે કે ભાઈ આજે કે ભાઈ અવયવ ને અવયવી વિશે શીખા, અવયવ કાઢવાની રીત શીખા, અવયવ કઈ રીતે શીખાય, પછી અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યા એની શીખા, બરાબર છે. અવયવ કાઢવાની ગણવાની રીત કે ભાઈ કેટલા અવયવ છે એ પણ આપણે શીખી ગયા છે. પછી શીખા આપણે કે ભાઈ નિશાનીના નિયમો જે બેઝિક ગણતરીમાં આપણને ખૂબ કામ આવે છે, અને પછી શીખા આપણે કે ભાઈ બરાબરનો નિયમ, બરાબર છે. ચલો તો
આઈ હોપ કે આટલો લેક્ચર તમને ખ્યાલ આવી ગયો હશે. આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ. આજે લસા અને ગુસ્સા પણ શીખવાના હતા, પણ જે હવે આપણે શીખીશું નેક્સ્ટ લેક્ચરમાં. બરાબર છે? ચલો, કેમ કે થોડોક એવો મોટો ટોપિક છે અને આપણે ઓલરેડી સમય પણ લઈ ચૂક્યા છીએ. હવે વાત કરું આપણે કે ભાઈ જો અવયવ ને અવયવી શીખી ગયા છે, બરાબર છે, તો એના માટે જે 30 કહેવાય ને કે ભાઈ 30 દાખલાની પ્રેક્ટિસ પીડીએફ છે, બરાબર છે, એ આપણે હું તમને ટેલિગ્રામ ચેનલમાં અત્યારે હું પ્રોવાઈડ કરવાનો છું. અને સાથે સાથે જો તમને આ લેક્ચર ગમ્યો હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જે વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવું છે કે ભાઈ જે વિદ્યાર્થીઓ અફોર્ડ નથી કરી શકતા પેડ કોર્સ, બરાબર છે, જે વિદ્યાર્થીઓને ગણિતમાં વાંધો આવે છે, એકવાર જો શીખવતા બધાય સર હોય, બરાબર છે, આપણને બધા સેવોનું સમજ શું ખબર કોકને કોઈનું ના સમજાતું હોય અને આપણી વાતો સમજાઈ જાય તો એના માટે બેટર છે, બરાબર છે, કે ભાઈ એકવાર એના સુધી મોકલો. બરાબર છે? ચલો, બાકી થેન્ક યુ સો મચ. આજનો વિડીયો આપણે અહીંયા સુધી રાખીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં આવતીકાલે લસા અને ગુસાનો ટોપિક. ચલો, થેન્ક યુ સો મચ.